વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે શું કરવાનું છે કે ધોરણ 8નું કઈ છે NMMS એક્ઝામની આપણે જે તૈયારી કરીએ છીએ, પરીક્ષાનો સંપૂર્ણ ફ્રી કોર્સ છે મિત્રો. કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી. તમને નીચે તમને લિંક આપેલ છે, ત્યાં આગળ જઈને તમામે તમામ તમે શું કરી શકશો, ભાગ જોઈ શકશો. અહીંયા ગણિતનો છે, ક્લાસ નંબર 1 છે મિત્રો. તો તમારે આગળ શું છે, સેટ એક્ઝામ એટલે કે સેટમાં કયો વિષય છે, ગણિત વિષય. 3 વિષય આવશે, ગણિત, વિજ્ઞાન અને કયો આવશે, સમાજ. તે બધા દરેકની અલગ અલગ તમને વિડીયો પ્લેલિસ્ટ મળી જશે. જો તમને ના મળતી હોય મિત્રો તો મારો નંબર છે 990 46 60 948 પર તમારે વોટ્સઅપ કરવાનું છે. ત્યાં આગળ હું તમને અવેલેબલ કરાવી આપીશ. તો અહીંયા આપણે શું શીખવાનું છે, સંખ્યા પરિચય. શું શીખવાનું છે, સંખ્યા પરિચય. ખ્યાલ આવી ગયો છે આ ક્લાસમાં આપણે શું કરવાનું છે અને કેવી રીતે આગળ જવાનું છે. ચલો સમય નહીં બગાડો, મારો નાનો એવો ટૂંકમાં પરિચય આપી દઈશ મિત્રો તમને કે મારું નામ છે પ્રકાશ કણજરિયા, BSc BEd ઓનર છું, કન્ટેન્ટ રાઇટર છું, 4 વર્ષ એક્સપિરિયન્સ આજે QA તરીકે છે. પરંતુ તમારા કામની વસ્તુ શું છે, મારો મોબાઈલ નંબર. કેમ કામનું છે કે તમારે શું આપ્યું હોય, ટેસ્ટ આપવી હોય, તમારે ક્લાસ જોવા હોય મિત્રો, તમારે મને શું કરવાનું છે, વોટ્સએપ કરી આપો, જેથી કરીને તમે એક આપણી સાથે શું બને, બોન્ડિંગ બને અને આપણે શું કરીએ, લોંગ ટાઈમ જર્ની માટે શું કરીએ, એકબીજા સાથે રહીને શીખવાનો પ્રયાસ કરીશું. અને સાથે સાથે આપણે આ પરીક્ષા જ્યાં સુધી પાસ ના થાય ત્યાં સુધી સાથે રહેવાનો પ્રયાસ કરીશું. ચલો હવે આપણે શું છે, સંખ્યા પરિચય. ચેપ્ટર નંબર 1 કયું છે, સંખ્યા પરિચય. સંખ્યા પરિચય, બરાબર, ખબર પડી ગઈ, સંખ્યા પરિચય, બરાબર. ચલો હવે આપણે શું કરવાનું છે, સંખ્યા પરિચયમાં આપણે શું શીખવાનું છે. સંખ્યા પરિચય તમે ધોરણ 7માં અને 8માં શીખ્યા જશો. ના શીખ્યા હોય તો કશો વાંધો નહીં મિત્રો, આગળ આપણે પુનરાવર્તન કરીશું એટલે પ્રેક્ટિસ કરીશું એટલે ખ્યાલ આવી જશે શું છે, બરાબર. તો અહીંયા આગળ આપણે શું શીખવાનું છે સંખ્યા પરિચયમાં. તો પહેલી વસ્તુ, સૌથી મોટી સંખ્યા. પછી બીજો પ્રશ્ન છે, સૌથી નાની સંખ્યા. પછી શું જોવાનું છે આપણે અહીંયા આગળ, ત્રીજું, ચડતા ક્રમમાં. ચોથું, ઉતરતા ક્રમમાં. પછી પાંચમું શું જોવાનું છે, સંખ્યાને શબ્દમાં લખો અને અથવા તો શબ્દમાંથી સંખ્યામાં લખો, બરાબર. આપણા શું છે, મેન પોઈન્ટ છે. આ પોઈન્ટ આપણે આગળ આ પોઈન્ટ આપણે શું કરવાનું છે મિત્રો, શીખવાના છે. શું કરવાના છે, શીખવાના છે. સાહેબ કેવી રીતે ખબર પડશે, કશું જ બેટા આપણે કરવાનું નથી. સાથે સમજવાનો પ્રયાસ કરો. બધી જ વસ્તુ તમારી સાથે છે, તમને આવડશે, મારો વિશ્વાસ છે મિત્રો. આપણે સાથે રહીશું. તમામે તમામ ક્લાસ તમારે દરરોજ જોતા રહેવાના છે. નીચે તમને તમામે તમામ સળંગ લાઇનસર બધા તમને ક્લાસ નીચે મળી જશે મિત્રો. એટલે કોઈ જગ્યાએ આડાવડા ફાફા મારશો નહીં. આ ચેનલ પર આવ્યા છો તો સારી રીતે સમજશો અને શીખવાનો પ્રયાસ કરજો મિત્રો. તો ચલો હવે આપણે શું કરીશું કે શરૂઆત કરીએ આપણા ક્લાસથી. ચલો મિત્રો, તો સૌથી પહેલી શરૂઆત કરીએ આપણા ક્લાસથી. કેવા પ્રકારના પ્રશ્નો જોવાના છે, બનતી સંખ્યા જોવાની છે, સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા. આ બે વસ્તુ આપણે અહીંયા આગળ જોવાનો પ્રયાસ કરવાનો છે. ચલો તો જોઈએ મિત્રો. તો ચલો અહીં આગળ આપણે પ્રશ્નો લેતા જઈશું અને સાથે સાથે સોલ્વ કરવાનો પ્રયાસ પણ કરીશું. તમારે સૌથી પહેલાં રકમ વાંચવાની છે. સૌથી મોટી સંખ્યા કઈ છે અને તમારે સૌથી નાની સંખ્યા તમારે શું કરવાની છે મિત્ર, કોમેન્ટ બોક્સમાં કહેવાની છે. ઓકે, હું તમને સૌથી મોટી સંખ્યા કહીશ અને તમે સૌથી પહેલાં વિચારજો, પછી હું તમને કહેવાનો પ્રયાસ કરીશ. ઓકે મિત્ર, ચલો તો સૌથી મોટી સંખ્યા કઈ બને છે, 2. હવે તમને એ શીખવાડી દઉં મિત્ર કે સૌથી મોટી સંખ્યા એટલે શું, 2, 4, 5 અને 6. હવે આપણે કેવી રીતે શોધાય, આ 6 ગયા છે સૌથી દશકના સ્થાનમાં, એકમના સ્થાન ઉપર છે. પછી આ દશકના, આ 100ના
અને આ બે શું છે? હજારના સ્થાનમાં છે. તો સૌથી મોટું ક્યારે બને કે હજારના સ્થાન પર કેવી સંખ્યા આવે? મોટી સંખ્યા આવે, મોટો અંક આવે. શું આવે? મોટો અંક આવે. તો શું બને મિત્ર? એ સૌથી મોટી સંખ્યા બને. શું બને? સૌથી મોટી સંખ્યા આવે. ખ્યાલ આવી ગયો છે? હવે જુઓ અહીં આગળ શું છે? 4 4 કોમન છે. તો હવે તમે શું પ્રયાસ કરશો મિત્રો? આ 4 4 કોમન છે તો હવે તમે શું પ્રયાસ કરશો કે બીજો અંક જુઓ. તો બીજો અંક જુઓ તો હું તમને સમજાવું. અહીં આગળ ચલો 4 છે, 4 છે, 6 છે, 6 છે. તો આપણને શું પૂછ્યું? સૌથી મોટી સંખ્યા પૂછી છે. તો સૌથી મોટી હોય તો ચલો આ 2 જતો રહ્યો એટલે કે 2નું કામ પતી ગયું. તો હવે કોણ આવે? 4 આવે કે 6 આવે? 4 આવે કે 6 આવે? તો 4 અને 6માં સૌથી મોટી સંખ્યા કઈ છે બેટા? 6 મોટા છે. તો ખબર પડી ગઈ. તો આ બે જવાબ આપણા આવશે નહીં. એ તો ખ્યાલ આવી ગયો. બરાબર. ચલો હવે 2645 મોટા કે 2654 મોટા? હવે તમારે શું કરવું? છેલ્લા બે અંક જુઓ. 45 મોટા કહેવાય કે 54 મોટા કહેવાય? 54. તો જવાબ શું આવશે આપણો? ડી. શું આવશે જવાબ? ડી. 2654. ખ્યાલ આવી ગયો છે કેવી રીતે શોધવાનું છે આપણે અને કેવી રીતે આપણે પ્રયાસ કરવાનો છે મિત્રો? ચલો હા આગળ પ્રશ્ન નંબર બીજો જુઓ. વિચારો. જવાબ જે આવે મને તમારે શું કરવાનું છે? કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે. કયો જવાબ કહેવાનો છે કોમેન્ટ બોક્સમાં મિત્ર? તમારે સૌથી નાની સંખ્યા કહેવાની છે. સૌથી નાની સંખ્યા તમારે મને કહેવાની છે. ચલો જુઓ. સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા. અહીંયા આગળ આપણે પ્રશ્ન જોઈશું. સૌથી મોટી સંખ્યાને જોઈશું. ઓકે. તમને જે પણ પ્રશ્નો હશે 20 જેવા MCQ છે. સૌથી મોટી સંખ્યાને જુઓ. ચલો સૌથી મોટી કીધી છે. જવાબ શું આવશે મિત્રો? 3482. બરાબર. હવે તમને ડાયરેક્ટ જવાબ કહેતો જઈશ મિત્ર. તમે પહેલાં વિચારજો. તમારી પરીક્ષા જેવું જ છે. ઓકે. ચલો ત્રીજો MCQ જુઓ. સૌથી મોટી સંખ્યા કીધી છે તો કયો જવાબ આવશે? સૌથી મોટી 1 2 3 4 5. ચલો 5 સેકન્ડનો તમને ટાઈમ આપ્યો. તો સૌથી મોટી સંખ્યા આવશે 5432. ખ્યાલ આવી ગયો સાહેબ? તમે કોઈ 42 ના આવે? ના બેટા, 5342 એટલા માટે જવાબ શું આવશે આપણો? એ આવશે. ખ્યાલ આવી ગયો? 5432. ચલો ત્રીજો MCQ છે. હવે ચોથો આવ્યા મિત્રો. સૌથી મોટી સંખ્યા કઈ છે? 1 2 3 4 5. તો આપણો જવાબ શું આવશે? 1742. શું આવશે? 1742. ખ્યાલ આવી ગયો? ચલો પાંચમો પ્રશ્ન છે આપણી પાસે. સૌથી મોટી સંખ્યા કઈ છે? સૌથી મોટી સંખ્યા કઈ છે? ચલો 5 સેકન્ડ આપું છું તમને મિત્રો. 1 2 3 4 5. ચલો આપણો જવાબ શું બનશે મિત્ર? અહીં આગળ શું બનશે? પાંચમો જવાબ શું આવશે? એ આવશે. શું આવશે જવાબ? એ આવશે. ખ્યાલ આવી ગયો? ચલો હવે છઠ્ઠો MCQ જુઓ. સૌથી મોટી સંખ્યા કઈ છે? તો છઠ્ઠામાં જુઓ મિત્રો. તો છઠ્ઠામાં જવાબ શું આવશે આપણો? ડી. 7341. 7341. તો મિત્રો અહીં આગળ જુઓ 7143 અને 7341 છે એટલે એ પણ ખ્યાલ રાખજો બેટા. ઓકે. ચલો સાતમો પ્રશ્ન જુઓ મિત્રો. સૌથી મોટી સંખ્યા કઈ છે? તો આમાંથી સૌથી મોટી સંખ્યા કોણ બને? સાતમામાં જવાબ શું આવશે? સાતમામાં જવાબ શું આવશે મિત્ર? ડી. 6574. ચલો આઠમો પ્રશ્ન જુઓ. સૌથી મોટી સંખ્યા કઈ છે? સૌથી મોટી સંખ્યા કઈ છે? તો આઠમામાં જવાબ શું આવશે મિત્ર? 2673. 2637 ના આવે બેટા. શું છે? નાના છે. ઓકે. ચલો નવમો પ્રશ્ન જુઓ બેટા. સૌથી મોટી સંખ્યા કઈ છે? આપણે પ્રેક્ટિસ કરવાની છે એટલા માટે કહું છું. ઓકે બેટા. તો આ સાવ સહેલું છે. નાના છોકરાને પણ આવડે. તો જવાબ શું આવશે? ડી આવશે. શું આવશે જવાબ? ડી. 4683. દસમો પ્રશ્ન જુઓ. સૌથી મોટી સંખ્યા કઈ છે?
10મા પ્રશ્નમાં શું આવશે? 3561. જવાબ શું આવશે? ડી આવશે. શું? ઓકે, ચલો હવે હું તમારી ટેસ્ટ લેવા ચાલુ કરીશ મિત્ર. હવે મેં તમને શીખવાડી દીધું છે, હવે તમારે શું લઈશ? ટેસ્ટ લઈશ. ઓકે, તમારી પરીક્ષા ચાલુ થશે. હવે તમારે જોતું જવાનું છે ને જે પણ જવાબ આવે તમારે શું કરવાનું છે? કોમેન્ટ બોક્સમાં કહેવાના છે. ઓકે, ચલો હવે હું આગળ વિડીયો સ્ક્રોલ કરતો જઈશ. તમારે ક્લાસ જોવાનો છે, મતલબ જોતું રહેવાનું છે અને જવાબ આપતું રહેવાનું છે કોમેન્ટ બોક્સમાં. ઓકે, ચલો હવે હું આગળ વિડીયો બદલાવતો રહીશ. ઓકે, ચલો 13માનો પ્રશ્ન કરજો. ચલો 14માનો જવાબ કહેજો મિત્રો. ચલો 15માનો જવાબ કહેજો. વિચારો, શાંતિથી જવાબ આપજો મિત્રો. ચલો 16માનો જવાબ કહો તો મિત્રો. 16માનો જવાબ કહો મિત્રો. ચલો 17માનો જવાબ કહેજો મિત્રો. 17માનો જવાબ શું આવશે? 18માનો જવાબ શું આવે છે મિત્રો? જે પણ જવાબ આવે તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. બોલતા નહીં મિત્રો, તમારી લાઈવ ટેસ્ટ ચાલે છે. ઓકે, ચલો 19માનો પ્રશ્ન શું રહેશે બેટા જવાબ? ચલો જે જવાબ આવે તમે મને કોમેન્ટ બોક્સમાં કહેજો. 20માનો જવાબ શું આવશે મિત્ર? 20માનો જવાબ શું આવશે મિત્ર? જો જે પણ જવાબ આવે તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે મિત્રો. અને તમારે શું કરવું છે? આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા બધા જ મિત્રોને મોકલી દેવાની છે. ચલો હવે શું કરશું મિત્રો? હવે જે નવો ક્લાસ આવશે, એટલે કે આના પછી ક્લાસ નંબર 2 આવશે. શેનો છે? સંખ્યા પરિચયનો મિત્રો. શું છે? ક્લાસ નંબર 2 આવશે. ત્યાં આગળ આપણે શું જોઈશું? સૌથી નાની સંખ્યા જોઈશું. જો મિત્રો તમારે અહીંયા અગાઉના ક્લાસ એટલે કે અંકગણિતના, એટલે કે અંકગણિત કહેવાય મિત્રો, અને તમારે બૌદ્ધિક યોગ્યતા કસોટીના ક્લાસ જોવા હોય મિત્રો તો પણ તમને ત્યાં આગળ નીચે મળી જશે. અંકગણિતના તમામે તમામ મળી જશે અને સમાજ અને વિજ્ઞાનના ક્લાસ પણ તમને ત્યાં આગળ નીચે મળી જશે. જો ક્યાંય ના મળે તો મિત્રો મને કોન્ટેક કરજો 990 46 60 948 પર. ત્યાં આગળ હું તમને જવાબ દ્વારા તમને લિંક મોકલી આપીશ. ત્યાં ક્લાસ જોજો, પરીક્ષા આપજો અને સારા એવા માર્કથી તમે પાસ થજો મિત્રો. તો મળીએ નવા ક્લાસમાં, નવું શીખીશું. જય હિન્દ, જય ભારત.